ડાબર ઇન્ડિયાના આવા જ ભ્રામક દાવાઓ કરતી 5 પ્રોડક્ટ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે। આપણે ઘણી બધી વખત ટીવી પર ઉત્પાદનોની જે જાહેર ખબરો જોઈએ એમાં મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે, 100% ગેરંટી, 100% પ્યોરિટી, અને આ દાવા ભ્રામક હોય છે। અને તાજેતરની અંદર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયાના આવા જ ભ્રામક દાવાઓ કરતી 5 પ્રોડક્ટ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે। ડાબર એક જાણીતી બ્રાન્ડ છે અને લોકો મોટા પાયે એનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે ડાબરની મુશ્કેલી વધી છે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એણે ડાબર ઇન્ડિયા ઉપર ભ્રામક અને 100% શુદ્ધતાના દાવાઓ કરતી ખાદ્ય ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને ડાબર ઇન્ડિયાને 15 દિવસમાં રિપોર્ટ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। આ આદેશ એટલા માટે આપ્યો કે ડાબર ઇન્ડિયાને આ પહેલાં પણ નોટિસ આપવામાં આવી હતી અને એમ છતાં 100% શુદ્ધતાવાળી જે પ્રોડક્ટ છે એ ડાબરે વેચવાનું ચાલુ રાખેલું, એટલે 15 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો કે નોટિસ આપવા છતાં પણ કેમ તમે આ પ્રોડક્ટ ચાલુ રાખી છે। હવે ડાબરની જે પ્રોડક્ટ ઉપર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે એમાં મધ અને ઓર્ગેનિક હની, ગાયનું ઘી, એપલ વિનેગર, વર્જિન કોકોનટ ઓઇલ અને તલનું તેલ અને નારિયેળ પાણી, આટલી પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। FSSAIએ કીધું છે કે વેબસાઇટ ઉપર ડાબરે 100% નેચરલ, 100% પ્યોરિટી ગેરંટેડ, 100% ઓર્ગેનિક, 100% ટેન્ડર કોકોનટ વોટર આવું બધું લખ્યું છે। અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પગલાં એટલા માટે લીધા કે ડાબર હિમાલયન ઓર્ગેનિક, એપલ સાઇડર વિનેગર અને ડાબર ઓર્ગેનિક હની પર કોઈ માન્ય FSSAI ઓર્ગેનિક એન્ડોર્સમેન્ટ વિના જૈવિક ભારતનો લોગો જોવા મળ્યો છે અને 100% શુદ્ધ શબ્દ છે એને કાયદાકીય સ્પષ્ટ વ્યાખ્યા નથી, એટલે ગ્રાહકો આનાથી ભ્રમિત થાય છે કારણ કે ગ્રાહકને એવું લાગે છે કે 100%નો દાવો કર્યો છે મતલબમાં સંપૂર્ણ શુદ્ધ હશે અને એ ભ્રામક બની શકે છે। જો કે આ ડાબર ઇન્ડિયા પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ જે પગલાં લીધા છે એ માત્ર 100%ના દાવા પર છે, એની અંદર કોઈ ભેળસેળની કે એવી કોઈ વાત સામે આવી નથી। પરંતુ આવા ખોટા દાવાઓ, કારણ કે 100% શુદ્ધનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જ નથી, એની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા જ નથી, તો કંપનીઓ એવો 100% દાવો કરી શકે નહીં। તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું। આભાર।